हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग। उठी गए भाई 8 વાગવા આવ્યા છે। આજે થોડું જલ્દી ઉઠ્યું તો કેમ લેટ ના થાય છે ને એટલે બ્રશ વશ થઈ ગયો છે ને રાત્રે મેં પેલા કોલ કર્યો તો અમે ક્યાં કામ હતી મારે એટલે હું એરોપ્લેન મોડ કરીને ફોન મૂકી દીધો। પછી ભાઈ એ ફોન કરે એ વોટ્સએપ પર મેસેજ કર્યો પણ રાત્રે મોડોથી ફોન આવ્યો ફોન આવી ગયા પાછો ફોન મેસેજ જોયો ને આજે મારો માલિશ કરવી છે એમાં સાહેબ ઓકે કે માલિશ પચકર છાંડી દીધી રાત્રે લેટ થઈ ગયું તો સૂતો અડધો કલાક 11:30 જેવું તમે માલિશ કરી હતી। હવે ભૂખ લાગી નાસ્તો કરે તો મોબાઈલ જોઈને ઊંઘી ગયો। 12:30 થઈ ગયા। જ્યુસ પીલા ठंडी लगे और एकदम आइस चिल्ड आउट। महीना बस तो फूडी करवा 10-15 દિવસ પછી ગયો પણ જોઈએ કે મહિના પછી તો ફૂડી કરવા ચાલુ કરી 12 મહિનાથી તો 9 ટકા બે ચાલુ કરી દેવું પડે। હવે નાસ્તો કરો દૂધ પી લો ચાની પીને હવે નાસ્તો કરી લો બિસ્કિટ ને બધું નલું રેડી થઈ તો કે થોડી વાર પછી જ બ્લોગ જ અપલોડ નહીં થયો યાર। ફોન કે અપલોડ તો થોડું વાર લાગે કેમ કે બેટ સ્વિચ ઓફ થઈ જાય તો ફોન એટલો વાર લાગે। ચાલો મળીએ ગાઈસ। હું રેડી થઈ કે નીકળું ઓફિસ। ગમે જેટલી કોશિશ કરું ને વહેલું નહીં કરવાનું લેટ તો થઈ જાય છે યાર શું ચલો નીકળી ઓફિસ। રાત્રે જલ્દી ઊંઘ નહીં આપી મોર્નિંગમાં ઉઠાતું હોય એવું થાય। ચલો નીકળીએ ઓફિસ ના। સેટરડે સાંજે પ્લાન બનાવ્યા હતા કંઈક બહાર જવાનો ઓફિસમાંથી। એવું શું થાય છે જોઈએ। દર વખતે કેન્સલ જ થાય છે પ્લાન તો 1.5 વર્ષથી પ્લાન બનાવીએ કોઈ જવાનું નહીં કોઈનું કોઈ ફાઇનલ થાય ને એટલે કોઈનું કંઈક આવી જાય ને એવું થાય। ફર્સ્ટ ટાઈમ મારું આવી ગયો છે ધવાલ મેડા પાછું ધવાલ ફર્મો કંઈક ને કંઈક ઊભું જોયું કામ ઓફિસમાંથી તો ના જ મેળ પડે। તો બી આવતા શનિ રવિ બધા કહેતા કે સેટરડે સન્ડે ફાઇનલ જવાનું છે જવાનું છે જોઈએ હવે શું થાય છે। નીકળીએ લેટ થઈ ગયું છે ઓફિસ ડાયરેક્ટલી ટ્રાફિક બહુ બધું ખતરનાક। સર ખૂબ ટ્રાફિક છે આજે કઈ સર સાહેબ હા આજે કઈ સર ફૂલ ટ્રાફિક આપ ઉદય રોડ નંબર 1 નહીં એ પેલો કટ નહીં પડતો આપણે ખબર ખાણીપીણીવાળો એટલો બધી મેન રોડ ઉપર ટ્રાફિક પછી 1 નંબર અંદર ગેટવાળા ઉપર ટ્રાફિક। ચલો ભાઈ કામ કરીએ આપણે તમને બની દઈએ। चलो गाइस निकलिए ये फोन हाँ चलो ले बाल नहीं नोम कर ले कहाँ निकाला हाँ बोलो हकनो है ना हकनो तो भी ले चलो बाल निकाल चलो निकल घड़ी बात अलग જ દુનિયાની વાત હોય શું હશે એમાં કપ જોવો હતો ને મારે એલોવેરા લેવું હતું ને એટલે આવ્યો હતો ને યાર શું ટ્રાફિક હતું ખતરનાક હાલ આવ્યો અડધો કલાક થઈ ગયો અહીંયા આગળ જમવા બહાર લેવા જવાની એટલે આવ્યો હતો ડાયરેક્ટ મગ લેવો હતો મારે ચા માટે સરખી સાઈઝમાં નીચે જવાનું છે પણ પહેલાં આ જોઈ લો પછી નીચે ગાઈસ આવી ગયો ઘરે यार बहुत खर्च થઈ ગયો છે પૂરો ટ્રાફિક છે યાર માર્કેટમાં ખતરનાક બધી જગ્યાએ रिंग रोड
બજારમાં ડોઝના બિલ આજે તો મેં કમ્પ્લીટલી ધ્યાન રાખ્યું હતું એટલે ફોન આવે ને એટલે 2 બિલ તો બિસ્કિટ લાવે મોટું પેકેટ બહુ જ મોટું પેકેટ છે લાસ્ટ ટાઈમ લાવી ને એના કરતાં બહુ જ મોટું ચલો હું અંદર જઈને કહું એટલે જમવાનું લેવા જવાનું રાખે એક મોટું પેકેટ ગુડ ડે મેગા ફેમિલી પેક મોટી સાઇઝ બિગ સાઇઝ પછી એલોવેરા જેલ સોફ્ટ ટચ મતલબ હેર માટે છે મતલબ સ્મૂથી શેમ્પૂ કે સ્કીન આ બી એલોવેરા પહેલાં હું બીજી બધી બ્રાન્ડ યુઝ કરતો એ બધું બંધ ઓનલી ફોર એલોવેરા હાલ હવે છે ને કમ્પ્લીટલી બહાર નાના છે એટલે ધ્યાન રાખવું પડશે કમ્પ્લીટલી હું જલ્દીથી ફ્રેશ થઈ જાઉં હાથ પગ ધોઈને દીવાબત્તી કરીને જલ્દીથી જમવા લીધા કેમ કે સરસ હાથ થઈ ગયા છે માસી હજી ફોન નહીં આવે સારું કહેવાય કે અમારો ફોન આવશે આ બધું એમને રાખો પછી લઈશ ઓકે આ ખાલો પણ ખરાબ લાગે છે ઓકે મને ગાઈસ હું લેતા હું જમવા લેતા દીવાબત્તી કરી દીધું હું ગરમી લાગે મારો એસી બંધ છે ને એટલે આગળ સાઈડ ને એસી બંધ 2 દિવસ તો સરના ઘરે કામ ચાલશે એટલે 2 દિવસ પછી આવવાનું છે ગાઈસ હું આવી ગયો ઘરે ને એવું હેડિક થાય છે ને જોરદાર કેમ કે એસીના લીધે બહુ જ માથું દુખે છે યાર ગરમીમાં મને ચિરાગ મને એક પ્રોબ્લેમ છે એક તો ગરદન પકડી જાય ગરમીમાં માથું દુખી અલગ હવે જમી લે શું આવી જાય આઈ ડોન્ટ નો મેં તો પૂછ્યું બી નહીં મેં ટોપી કેપ પહેરવાની રહી ગઈ હતી એટલે માસી કે કેમ ટોલું કરાય છે એમને નજર નથી પડી બે દિવસથી આજે નજર પડી ચાલો જમી લઈએ મળીએ 8 વાગ્યા છે ગાઈસ મેં જમી લીધું મિક્સ વેજ સબ્જી હતી મિક્સ વેજ જોરદાર દુઃખ હશે બહાર એકદમ ઠંડો પવન આવે એકદમ ચીલ આવું છે મજા આવે અહીંયા બેસવાની મોબાઈલ લેપટોપ જોવાની આમ બ્લોગ બનાવવાનું ટીવી છે ને બંધ કરી દે મોબાઈલ પર છે ને સીધો ભૂઈ પછી પાઇપ કાઢવાની રહી જાય છે યાર કાઢી દઈશ કાલે બાલે આજે નહીં ગાઈસ હવે છે ને બધું ક્લીન કરવાનું બાકી છે ક્લીન કરીશ હજી અવાજ ક્લિયર નહીં થયો યાર શું યાર સિરિયસલી આજે એવું કંટાળ્યો તો ઘરે હતા મેડમના મેં ને જોડે હતા કે અમે બધું હું મેડમ વૈશાલી મેડમના ચિરાગ અમે 3 આ બાજુ રહીએ સર બધા આવે સર તો લેટ આવે ચિરાગ લેટ અમે બધા લેટ નીકળ્યા થોડું લેટ થઈ ગયું ને આ લેટ ના નહીં ગયા વહેલા નીકળ્યા ને તો બી 6 વાગે અમે 15-20 મિનિટ પછી થઈ નીકળ્યો તો બી ટ્રાફિક એટલું જતું ફૂલ ટ્રાફિક ફૂલ ઓન ટ્રાફિક મેડમ કે આજે તો પૂરું થઈ ગયું મેં કીધું આવું પૂરું મેં હું અગાડી પછી મેડમ બાદ હું તો આમ કંઈ નહીં કહ્યું તો ધીમે ધીમે ચલાવ સિરિયસલી હું કંટાળ્યો તો મેડમ નહીં હોવા છે બોઈઝ જ કંટાળી જાય એટલું ટ્રાફિક હતું ખતર 3 કિલોમીટર 4 કિલોમીટર સમથિંગ રોંગ સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ એ બી કઈ રીતે જે ખીમાવાળાને બધા હોય છે ને એમની સ્ટોલ હોય ને નાના એના પાછળલે ભાગથી જે સાઈડ ચેર મૂકી લે ને ત્યાંથી ગાડીથી ફૂલ ઓન ટ્રાફિક સીધે મોર્નિંગમાં બી એ હાલત હતી અત્યારે બી એ હાલત આજે કેમ ટ્રાફિક હતી જ નહીં ખબર નથી ખબર એટલા ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ન હોય ને યાદ આવે કે એમ્બ્યુલન્સ પાસે જઈને એમ્બ્યુલન્સ ક્યાંથી નીકળે યાર 2 કિલોમીટર કે 3 કિલોમીટર લાંબુ ટ્રાફિક 4 કિલોમીટર હતું અને મેં શોર્ટકટમાંથી આવ્યા ને ડાયરેક્ટ 1 નંબરના કીધી 2 કિલોમીટર માઇનસ જોરદાર માથું દુખે છે આજે છે ને ફ્રેશ થઈ ક્લીન કરીને ફ્રેશ થઈને માલિશ કરીને સૂઈ જવું પડશે આજે લેપટોપ કહીએ જ નહીં ને કાલે જઈશું ચટોરી ખાવા આજે આવ્યો ને હું ત્યાંથી હું ઓછામાં ગયો હતો લેવા એટલે ત્યાં જોયું મેં ચટોરીવાળાની ભીડ નથી સેટરડે સન્ડે ફૂલ ભીડ હોય છે ફ્રાઈડે સેટરડે સન્ડે સ્ટાર્ટિંગમાં તો ઓફિસ ચાલુ થઈ ગયું દરેકને એટલે કોઈ બહાર જાય ના જાય એવું હોય એટલે તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરજો તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલે મને નવા વ્લોગ સાથે બાય ટેક કેર